અધ્યાય 1 શાંત લડાઈ. રાત્રે 2 વાગ્યા હતા. ઘર આખું સૂતું હતું. ફક્ત એક રૂમમાં લાઇટ ચાલુ હતી. ટેબલ પર ખુલ્લું પુસ્તક, બાજુમાં ઠંડી પડી ગયેલી ચા, અને ખુરશી પર વાંકો બેસેલો વિશ્વાસ. એ વાંચતો હતો કે ફક્ત પાનાઓ જોઈ રહ્યો હતો. એને પોતાને જ ખબર નહોતી. ઘડિયાળની ટીક ટીક એના દિલના ધબકારાથી વધુ સ્પષ્ટ સંભળાતી હતી. લોકો સમજે છે, હું એક્ઝામ માટે જાગું છું. કોઈએ જોયું નથી, હું ઘરના ભવિષ્ય માટે જાગું છું. દિવાલ પર પિતાનો ફોટો હતો. દરેક વાર નજર પડે ત્યારે અંદરથી એક અવાજ આવતો, મારે જીતવું જ છે. માતા હોલમાં સૂઈ રહી હતી. દિવસભર કામ કરીને થાકી ગયેલી. એના હાથની લકીરોમાં વર્ષોની મહેનત હતી. વિશ્વાસે એક ઊંડી શ્વાસ લીધી, પુસ્તક બંધ કર્યું, આંખો મીચી, અને ધીમેથી ફસફસાયો, ભગવાન. આ વખતે મમ્મી માટે. એને ડર લાગતો હતો, નિષ્ફળતાનો નહીં, પણ માની આંખોમાં નિરાશા જોવાનું. પરીક્ષામાં હારું તો ફક્ત રિઝલ્ટ ખરાબ આવે, પણ જો માનો વિશ્વાસ હારું તો હું ક્યાં જઈશ? દરેક એટેમ્પ્ટ પછી ગામના લોકો પૂછે છે, હજુ નથી થયું? દરેક સવાલ એના આત્મવિશ્વાસ પર નાનો ઘા મારતો. પણ એ હસતો, હંમેશા હસતો, કારણ કે મધ્યવર્ગીય છોકરાને રડવાની પરવાનગી નથી હોતી. એને હજી ખબર નહોતી, જિંદગી એના માટે માત્ર એક્ઝામ જ નહીં, જલ્દી જ એની જિંદગીમાં કોઈ આવવાનું હતું, જે એની નબળાઈ પણ બનશે, અને એની સૌથી મોટી શક્તિ પણ. પણ આ રાત ફક્ત એ અને એની ચૂપચાપ લડાઈની હતી. અધ્યાય 2 3 માર્ક. સવારનો પ્રકાશ પડદામાંથી અંદર આવ્યો. વિશ્વાસની આંખ ખુલી. એને તરત યાદ આવ્યું રિઝલ્ટ. દિલમાં અજીબ ભાર. મોબાઈલ હાથમાં લીધો. ઇન્ટરનેટ સ્લો. દરેક સેકન્ડ વર્ષો જેવો લાગતો. રોલ નંબર દાખલ કર્યો. સ્ક્રીન પર લોડિંગ, અને પછી નોટ ક્વોલિફાઈડ. માર્ક 47. કટ ઓફ 100. ફક્ત ને ફક્ત 3 માર્ક. એણે સ્ક્રીનને ફરી જોયું. કદાચ ભૂલ હશે. ફરી રિફ્રેશ. સેમ. એણે ફોન ધીમે ટેબલ પર મૂકી દીધો. ચીસ પાડવી હતી, પણ પડાઈ નહીં. આંસુ આવવાના હતા, પણ આવ્યા નહીં. મધ્યમ વર્ગીય ઘરમાં દુઃખ લાઉડ નથી હોતું, એ સાયલેન્ટ એડજસ્ટ થઈ જાય છે. માતા રસોડામાંથી બોલ્યા, બેટા રિઝલ્ટ આવી ગયું? વિશ્વાસે અવાજ સામાન્ય રાખવાનો પ્રયાસ કર્યો. હા, થોડું રહી ગયું. થોડું? પણ એ થોડું એના 1 વર્ષ જેટલું મોડું હતું. પિતાએ સમાચાર સાંભળ્યા. થોડી ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. પછી માત્ર એક વાક્ય, ફરી તૈયારી કરી લે. આ શબ્દોમાં દબાયેલો વિશ્વાસ, દબાયેલું દબાણ બંને હતા. વિશ્વાસ ઘરની બહાર નીકળ્યો. આકાશ નિર્મેઘ હતું, જાણે દુનિયા માટે કંઈ બદલાયું જ ન હોય. લાઇબ્રેરી તરફ પગ વધ્યા, કારણ કે જ્યાં સપના તૂટે છે ત્યાંથી જ ફરી લખવાનું શરૂ કરવું પડે છે. એ બેન્ચ પર બેઠો, હાથમાં મોબાઈલ, નજર ખાલી, દિલમાં એક જ સવાલ, હું પૂરતો નથી. ત્યારે પાછળથી નરમ અવાજ આવ્યો, કટ ઓફ કેટલું હતું? વિશ્વાસે નજર ઊંચી કરી. એક છોકરી ઊભી હતી. એની આંખોમાં દયા નહોતી, એમાં સમજ હતી. વિશ્વાસે ધીમેથી કહ્યું, 3 માર્ક. એણે થોડું સ્મિત કરીને કહ્યું, તો બસ 3 માર્ક માટે તું પોતાને નાપી નાખીશ? વિશ્વાસ ચોંક્યો. એણે આગળ કહ્યું, તને ખબર છે, મને ગયા વર્ષે 5 માર્ક ઓછા પડ્યા હતા. વિશ્વાસ પહેલીવાર એ દિવસે કોઈની આંખોમાં પોતાનું પ્રતિબિંબ જોયું. ક્યારેક ભગવાન નિષ્ફળતા નથી આપતા, એ નવા માણસો સાથે મળવાનું કારણ આપે છે. પવન હળવેથી ફૂંકાયો. વિશ્વાસને લાગ્યું, શાયદ આ 3 માર્ક એના કરિયરનો અંત નહોતા. શાયદ એની કહાનીનો નવો પાનું ખુલતો હતો. અને કદાચ આ છોકરી એ પાનાની પ્રથમ લાઈન બનવાની હતી. એ આવી ગઈ. લાઇબ્રેરી આજે પણ ભરેલી હતી, પણ વિશ્વાસને આજે ફક્ત એક જ ખાલી જગ્યા દેખાતી હતી. એના સામેની ખુરશી. એ બેઠો હતો. પુસ્તક ખુલ્લું હતું, પણ વાંચી રહ્યો ન હતો. દિલમાં ફક્ત 2 વિચાર, રિઝલ્ટ અને કૃપાલી. કેટલાક લોકો 2 દિવસમાં જ આદત બની જાય છે. ગઈકાલે એણે કહ્યું હતું, કાલે આવજે, પણ શું એ ખરેખર આવશે, કે ફક્ત બોલી ગઈ? વિશ્વાસે જ ઘડિયાળ જોયું. 10 ને 12. દરવાજો ખુલ્યો. એણે નજર ઊંચકી નહીં, પણ દિલે ઓળખી લીધું. પગલાંનો અવાજ. પુસ્તકો ટેબલ પર મુકાયા. મોડો નથી ને? નરમ અવાજ. વિશ્વાસે નજર ઊંચી કરી. કૃપાલી. સરળ, સામાન્ય, પણ આજે કંઈક ખાસ. મને લાગ્યું નહીં આવે. વિશ્વાસ બોલી ગયો, હું પ્રોમિસ તોડી દઉં એટલી ખરાબ નથી. કૃપાલીએ સીધો જવાબ આપ્યો. થોડું સાયલેન્સ. પછી એણે સીધો સવાલ કર્યો, રિઝલ્ટ ફરી જોયો? વિશ્વાસે માથું હલાવ્યું.
હા, હજી પણ 97 જ છે. કૃપાલી આગળ ઝૂકી. એની આંખો સિરિયસ થઈ ગઈ. 97 નંબર તારી વેલ્યુ નથી. એ ફક્ત એક એક્ઝામનો સ્કોર છે. જિંદગી રિઝલ્ટથી ન આપીએ તો ઘણા સારા લોકો ઓછા પડી જાય. વિશ્વાસ ચૂપ રહ્યો. તું ફરી એટેમ્પ કરશે? કૃપાલીએ પૂછ્યું. ડર લાગે છે. વિશ્વાસે પહેલી વાર હોનેસ્ટલી બોલ્યો. કઈ વાતનો? ફરી 3 માર્ક રહી જાય તો? કૃપાલી થોડું સ્મિત કરીને બોલી. તો આ વખતે 4 માર્ક વધારે લાવીશું. હા, અમે. હવે તું એકલો નથી. આ શબ્દ સિમ્પલ હતા, પણ વિશ્વાસના અંદર કંઈક હલ્યું. ક્યારેક એક અમે એકલા માણસને જીવતો કરી દે છે. કૃપાલીએ પુસ્તક ખોલ્યું. ચાલ આજે સ્ટાર્ટ કરીએ. દુઃખને બ્રેક આપ. વિશ્વાસ એણે પહેલી વાર ફોકસ કર્યો. રિઝલ્ટ હજી દુખતો હતો, પણ આજે દુઃખ સાથે કોઈ બેસેલું હતું. એને કદાચ એ જ પૂરતું હતું. અધ્યાય 4. પરિણામ ફરી બદલાયું. રિઝલ્ટ આવ્યા પછી 2 અઠવાડિયા વીતી ગયા. બહારથી બધું નોર્મલ હતું. ક્લાસ, નોટ્સ, લાઇબ્રેરી, ટી બ્રેક, પણ અંદરથી બંને બદલાઈ રહ્યા હતા. વિશ્વાસ હવે થોડો કોન્ફિડન્ટ લાગતો હતો. કૃપાલી થોડું શાંત. એક સાંજે કોચિંગ ક્લાસમાં નોટિસ બોર્ડ પાસે ભીડ હતી. રી-ઇવેલ્યુશન રિઝલ્ટ અપડેટેડ. કોઈક બોલ્યું, અરે ચેક કરજો, માર્ક બદલાયા છે. વિશ્વાસે કેઝ્યુઅલી લિસ્ટ જોઈ. રોલ નંબર 2147, 2147, માર્ક 100. એક પળ માટે એને વિશ્વાસ જ ના આવ્યો. 3 માર્ક વધ્યા હતા. કટ ઓફ ક્લિયર. હાથ થોડો કંપ્યો. દિલમાં ખુશી હતી, પણ એ ખુશી સાથે એક અજાણ્યો ડર પણ. કેટલીક જીત એવી હોય છે જેમાં તાળી ઓછું અને ખામોશી વધારે સંભળાય. કૃપાલી એની બાજુમાં ઊભી હતી. શું થયું? એણે પૂછ્યું. વિશ્વાસે લિસ્ટ તરફ ઇશારો કર્યો. કૃપાલીએ વાંચ્યું. એક સેકન્ડ માટે એની આંખોમાં ચમક આવી, ખરી ખુશી. પણ એ ચમક ધીમે ધીમે ઓગળી ગઈ. કોંગ્રેચ્યુલેશન્સ, એમ ધીમેથી કહ્યું. તું? વિશ્વાસે તરત પૂછ્યું. કૃપાલી લિસ્ટમાં પોતાનું રોલ નંબર શોધવા લાગી. રોલ નંબર, માર્ક્સ 98, કટ ઓફ 100, 2 માર્ક, ફરી 2 માર્ક. આ વખતે એ ચૂપ રહી. હસવાનો પ્રયત્ન કર્યો. જિંદગી ક્યારેક એ જ પાઠ ફરી શીખડાવે છે, જ્યાં આપણે પહેલેથી જ દુઃખ અનુભવી ચૂક્યા હોઈએ. વિશ્વાસને લાગ્યું, આ વખતે રિઝલ્ટ એ જીત્યો નથી, કોઈક હાર્યો છે. કૃપાલી, એ બોલ્યો. ઇટ્સ ઓકે. એણે તરત અટકાવ્યું. તું ખુશ રહેજે. એ શબ્દોમાં સ્ટ્રેન્થ હતી, પણ આંખોમાં ભીંજાર. કેટલાક લોકો પોતાના આંસુ છુપાવીને આપણા સપનાઓને આશીર્વાદ આપે છે. વિશ્વાસે ધીમેથી કહ્યું, અમે સાથે આગળ જઈશું. કૃપાલીએ માથું હલાવ્યું. વિશ્વાસ, દરેક રસ્તો સાથે શરૂ થાય છે, પણ દરેક અંત સાથે નથી લખાયેલો. આ વખતે એનો અવાજ થોડો તૂટી ગયો. ભીડ ધીમે ધીમે ઓછી થઈ ગઈ. નોટિસ બોર્ડ સામે હવે ફક્ત બંને જ હતા. પવન હળવો હતો, પણ વાતાવરણ ભારે. વિશ્વાસને સમજાતું ન હતું આ ખુશી સેલિબ્રેટ કરવી કે નહીં. જ્યારે પોતાની જીત પોતાના જ માણસોને પાછળ મૂકી જાય, ત્યારે સફળતા પણ સજા જેવી લાગે જ. કૃપાલી બોલી. તું ફોર્મ ભરી દે. ઇન્ટરવ્યૂ માટે પ્રિપેર થા. હું નેક્સ્ટ અટેમ્પ્ટ આપીશ. તું રાહ જોઈશ? વિશ્વાસ બોલી ગયો. ના, એણે સ્મિત સાથે કહ્યું. રાહ સપનાઓ માટે રખાય, લોકો માટે નહીં. આ શબ્દો વિશ્વાસના દિલમાં વાગ્યા. એણે પહેલીવાર સમજાયું, કૃપાલી સ્ટ્રોંગ છે, પણ અંદરથી એકલી. કેટલાક લોકો હંમેશા બીજા માટે તાળી પાડે છે, પણ એમના માટે કોઈ તાળી પાડતું નથી. થોડી વારમાં કૃપાલી બેગ ઉપાડી. બાય, એણે કહ્યું. સામાન્ય બાય, પણ આજનો બાય અલગ હતો. વિશ્વાસ એને જતા જોયો. દરેક પગલા સાથે એના દિલમાં ગિલ્ટ વધતું ગયું. વિશ્વાસે રિઝલ્ટની ફોટો ફોનમાં જોઈ. એ હસ્યો નહીં. 98 યાદ આવતું હતું. ક્યારેક 2 માર્કનું અંતર 2 દિલ વચ્ચેનું અંતર બની જાય છે. ફોન વાઇબ્રેટ થયો. મેસેજ. કૃપાલી, પ્રાઉડ ઓફ યુ, ડોન્ટ સ્ટોપ. વિશ્વાસે રિપ્લાય ટાઈપ કર્યો. વિથઆઉટ યુ આઈ કાન્ટ. ઇરેઝ. ફરી ટાઈપ. થેન્ક્સ. સેન્ડ. શોર્ટ, કોલ્ડ, અનફિનિશ્ડ. એને સમજાયું, દુરાવ શબ્દોથી નહીં, ચુપ્પીથી શરૂ થાય છે. અધ્યાય 5. સાથ હતો, સમય નહોતો. રિઝલ્ટ બદલાયા પછી જીવન આગળ વધતું રહ્યું. કેલેન્ડર પર ઇન્ટરવ્યૂની તારીખ નજીક આવતી હતી. બુક ખુલ્લી હતી. પેન ચલાવતો હતો, પણ મન ક્યાંક અટકેલું. વિશ્વાસ સ્ટડી ટેબલ સામે બેઠો હતો.
પણ એની નજર વારંવાર ફોન તરફ જતી. કૃપાલી ઓનલાઈન આવતી, થોડીવાર રહેતી, પછી ઓફલાઈન. કોઈ મેસેજ નહીં. ક્યારેક ઓનલાઈન દેખાતું નામ દિલમાં ઓફલાઈન જેવી ખાલી જગ્યા છોડી જાય છે. લાઇબ્રેરીમાં હવે બંને સાથે બેસતા, પણ વચ્ચે સાયલેન્સ બેસતું હતું. પહેલા નોટ શેર થતા, હવે ફક્ત પેજ ટર્ન થતો અવાજ. પહેલા આંખો મળતી, હવે નજરો ટળતી. વિશ્વાસે એક દિવસ હિંમત કરી, કૃપાલી, તું મને એવોઇડ કરે છે? કૃપાલી થોડું મૌન રહી. નહીં, બસ પ્રેક્ટિકલ બનવું છે. પ્રેમમાં પ્રેક્ટિકલ, એ હળવું હસીને બોલી. હવે આ પ્રેમ નથી, વિશ્વાસ, આ રિયાલિટી છે. એ શબ્દો સીધા દિલ સુધી પહોંચ્યા. જ્યારે કોઈ રિયાલિટી શબ્દ બોલે ત્યારે સપનાઓ ધીમે ધીમે અવાજ વગર તૂટી જાય છે. એક સાંજ, વરસાદ પડતો હતો. કોચિંગ ક્લાસ પછી બધા સ્ટુડન્ટ શેલ્ટર નીચે ઊભા હતા. પવનમાં ઠંડક હતી, પણ બંને વચ્ચે અજાણ્યું અંતર ગરમ હતું. તું ઇન્ટરવ્યૂ ક્લિયર કરી જ લેશે, કૃપાલી બોલી. અને તું? હું ફરી પ્રયત્ન કરીશ. હું રાહ જોઈશ. કૃપાલીએ સીધું જોયું. રાહ સપનાઓ માટે રખાય છે, લોકો માટે નહીં. વિશ્વાસ ચૂપ. તો આપણે શું? એણે પૂછ્યું. કૃપાલી ધીમેથી બોલી. આપણે ખોટા નથી, સમય ખોટો છે. ક્યારેક સાથ પૂરતો હોય છે, પણ સમય સાથ ન આપે. વરસાદ વધુ જોરથી પડવા લાગ્યો. લોકો એક પછી એક નીકળી ગયા. બંને હજુ ઊભા હતા. મારે તને પાછળ છોડીને નથી જવું, વિશ્વાસ બોલ્યો. તું મને નથી છોડતો, કૃપાલી બોલી. આપણે બસ અલગ ગતિએ ચાલી રહ્યા છીએ. દિલ તો એક ગતિએ ધબકે છે ને? આ વખતે કૃપાલીનો અવાજ થોડીક કંપ્યો. દિલ ગતિથી નહીં, પરિસ્થિતિથી ચાલે છે. જે સંબંધોમાં સમય હારી જાય ત્યાં સાચું હોવું પણ કામ નથી આવતું. એ રાત્રે વિશ્વાસે ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન વાંચ્યા, પણ દરેક જવાબની વચ્ચે કૃપાલી હતી. ફોન વાઇબ્રેટ થયો. મેસેજ. કૃપાલી, બેસ્ટ ઓફ લક, પ્રાઉડ ઓફ યુ. વિશ્વાસ લાંબો મેસેજ લખવા લાગ્યો. તું મારી સ્ટ્રેન્થ છે. ડિલીટ. મારે તારા વગર નથી જવું. ડિલીટ. અને ફક્ત લખ્યું, થેન્ક્સ. સેન્ડ. સ્ક્રીન બંધ. કેટલાક સંબંધો થેન્ક્સ સુધી સીમિત રહી જાય છે, જ્યારે દિલોમાં હજારો રહે જે બાકી હોય છે. વિશ્વાસને સમજાયું, આપણે હજુ સાથે છીએ, બાજુમાં ઊભા છીએ, એકબીજાને સમજીએ છીએ, પણ સાથ હતો, સમય નહોતો. અધ્યાય 6. અધૂરી કબૂલાત. ઇન્ટરવ્યૂ માટે ફક્ત 5 દિવસ બાકી હતા. વિશ્વાસ પ્રિપેરેશનમાં ડૂબેલો હતો, પણ કોન્સન્ટ્રેશન તૂટતું જ હતું. દરેક પેજ પછી એક જ વિચાર, કૃપાલી. છેલ્લા કેટલાક દિવસોથી એ વધારે શાંત થઈ ગઈ હતી. કોલ ઓલમોસ્ટ બંધ, મેસેજીસ ફોર્મલ, મીટિંગ્સ લિમિટેડ. જ્યારે કોઈ ધીમે ધીમે દૂર થાય, એ ક્યારેક એક દિવસમાં નથી જતા. એક સાંજે કૃપાલીએ મેસેજ કર્યો, કાલે મળી શકીએ? વિશ્વાસે તરત રિપ્લાય કર્યો, હા, જ્યાં કહે ત્યાં. બીજા દિવસે સિટી ગાર્ડનની એક શાંત બેન્ચ, સૂર્યાસ્તનો સમય. આકાશમાં હળવો કેસરીયો રંગ. કૃપાલી પહેલેથી બેઠેલી હતી. એના ચહેરા પર શાંતિ હતી, પણ આંખોમાં થાક. તું બોલાવી? બધું ઓકે છે ને? વિશ્વાસે પૂછ્યું. કૃપાલીએ થોડું મૌન રહી. ઘરે વાત થઈ હતી. કઈ વાત? પપ્પા ઈચ્છે છે કે હું નેક્સ્ટ એટેમ્પ આપું. લાસ્ટ એટેમ્પ. એમાં શું છે? પ્રોબ્લેમ એટેમ્પ્ટ નથી, પ્રોબ્લેમ એક્સપેક્ટેશન છે. વિશ્વાસ ધ્યાનથી સાંભળતો રહ્યો. ઘરે ફાઇનાન્શિયલ પ્રેશર છે. મારી રિસ્પોન્સિબિલિટી વધી રહી છે. જો આ વખતે ક્લિયર ન થાય તો કદાચ મને એક્ઝામ છોડવી પડશે. હવા ભારે બની ગઈ. ક્યારેક સપનાઓ હારતા નથી, પરિસ્થિતિઓ જીતી જાય છે. તું મને કહ્યું કેમ નહીં? વિશ્વાસે પૂછ્યું. કારણ કે તારે ઇન્ટરવ્યૂ ઉપર ફોકસ કરવું. તું એકલી હેન્ડલ કરશે? કૃપાલીએ હળવું હસીને બોલી. હંમેશા તો એકલી જ હેન્ડલ કર્યું છે. વિશ્વાસે એની આંખોમાં સીધું જોયું. કૃપાલી, હું ફક્ત ફ્રેન્ડ તરીકે નથી કહેતો, હું તને ગુમાવવા નથી માંગતો. સાયલેન્સ. સૂર્ય અડધો ડૂબી ગયો. કૃપાલીની આંખોમાં પાણી ભરાઈ આવ્યું, પણ એણે આંસુ રોકી લીધા. એ ધીમેથી બોલી. દિલ કહે સાથ રહી જા, સમય કહે થોભી જા. શબ્દો હોઠ સુધી આવે, પણ હિંમત પાછી વળી જાય. વિશ્વાસ નિર્વાક રહ્યો. આપણે આ વાત નહીં કરીએ, કૃપાલી બોલી. શા માટે? કારણ કે જો હું આજે આ સાંભળું તો હું સ્ટ્રોંગ નહીં રહી શકું. તો આન્સર શું છે? કૃપાલી પાછળ વળી. આંખોમાં સ્પષ્ટ લાગણી. આન્સર ખોટો નથી, સમય ખોટો છે. એ ચાલવા લાગી. આ વખતે વિશ્વાસે રોક્યો નહીં. એને સમજાયું, કોન્ફેશન્સ થયું નહીં,
પણ થઈ ગયું છે. ક્યારેક હું પણ બોલ્યા વગર પણ સંભળાઈ જાય. અધ્યાય 7, જ્યાં પ્રેરણા પ્રેમ બની ગઈ. ઇન્ટરવ્યૂનો દિવસ. સવારથી જ હૃદય ધબકતું હતું. ઘરમાં બધું શાંત, પણ વિશ્વાસના મનમાં વાવાઝોડું. એણે ફોર્મલ શર્ટ પહેર્યું, ફાઇલ હાથમાં લીધી, મિરર સામે ઊભો રહ્યો. ફોન વાઇબ્રેટ થયો. કૃપાલી. ડરતા નહીં, તું કરી લેશે. વિશ્વાસે સ્ક્રીન તરફ જોઈ હળવું સ્મિત કર્યું. કેટલાક લોકો હાથ પકડીને સાથ નથી આપતા, પણ દિલ પકડીને હિંમત આપે છે. ઇન્ટરવ્યૂ હોલ અંદર. ક્વેશ્ચન્સ ટેકનિકલ હતા, પેનલ ગંભીર. વિશ્વાસ સ્ટેડી જવાબ આપતો રહ્યો. અચાનક એક સિનિયર પેનલ મેમ્બરે પૂછ્યું, મિસ્ટર વિશ્વાસ, તમારા જીવનમાં સૌથી વધુ પ્રેરણા આપનાર વ્યક્તિ કોણ છે? એક પળ માટે સમય અટકી ગયો. એને કૃપાલી યાદ આવી. 2 માર્ક પછીનો દિવસ. લાઇબ્રેરી ગાર્ડન. એણે સીધું નામ નહોતું જ લીધું. એણે શાંતિથી જવાબ આપ્યો, સર, એક એવી વ્યક્તિ છે જે હંમેશા મારી જાત પર વિશ્વાસ કરાવે છે. જ્યારે હું 2 માર્કથી હાર્યો હતો, ત્યારે એણે મને ફરી ઊભું થવું શીખડાવ્યું. પેનલ મેમ્બર હળવું હસ્યો. ફેમિલી? વિશ્વાસે આંખોમાં નરમાઈ સાથે કહ્યું, સર, ક્યારેક પરિવાર લોહીથી બને છે, ક્યારેક વિશ્વાસથી. રૂમમાં થોડું સ્મિત ફેલાયું. પેનલ હેડ બોલ્યા, ધેટ્સ અ ટફફુલ આન્સર. વિશ્વાસે અંદરથી અનુભવ્યું, આ આન્સર ફક્ત ઇન્ટરવ્યૂ માટે નહોતો, આ દિલમાંથી આવ્યો હતો. કેટલાક નામ કાગળ પર નથી લખાતા, પણ જીવનની પ્રેરણામાં કોતરાઈ જાય છે. બહાર નીકળ્યા પછી વિશ્વાસે ઊંડો શ્વાસ લીધો. ફોન ચેક કર્યો. મેસેજ, કૃપાલી. કેવું ગયું? તારી યાદ આવી, એણે લખ્યું. થોડો સમય પછી રિપ્લાય આવ્યો. ઇન્ટરવ્યૂમાં પણ? હા, ખાસ કરીને એક પ્રશ્નમાં. કયો? વિશ્વાસે લખ્યું, ફેવરેટ વ્યક્તિ કોણ? ટાઈપિંગ સ્ટોપ. રિપ્લાય આવ્યો. આન્સર શું આપ્યો? વિશ્વાસે લખ્યું, નામ નથી લીધું, પણ દિલમાં જે હતું એ કહ્યું. સીન. થોડાક સેકન્ડ પછી એક મેસેજ આવ્યો. પ્રાઉડ. એક શબ્દ, પણ ઘણું કહી ગયો. લાઇબ્રેરી સાંજ. કૃપાલી સ્ટડીમાં ડૂબેલી. નોટ્સ, પ્લાનિંગ, ટાર્ગેટ્સ. વિશ્વાસ એની સામે બેસ્યો. તું બ્રેક નથી લેતી? ટાઈમ નથી? એની આંખોમાં થાક હતો, પણ ઈરાદો મજબૂત. વિશ્વાસે એની નોટબુક જોઈ. માર્જિન્સમાં લખેલું, લાસ્ટ ચાન્સ, એક્સક્યુઝ. જે લોકો પાસે છેલ્લી તક હોય, એ લોકો પાસે સૌથી મોટી આગ હોય. એક પળ માટે બંને વચ્ચે નજર મળી. કોઈ કોન્ફેશન નહીં, કોઈ ડ્રામા નહીં, ફક્ત એક સમજણ, આ પ્રેમ છે, પણ શાંત છે. અંતે રાત્રે વિશ્વાસ છત ઉપર ઊભો હતો. આકાશ તરફ જોઈ એને સમજાયું, ઇન્ટરવ્યૂ આપી દીધું, રિઝલ્ટ હજુ બાકી છે, પણ એક વાત ક્લિયર છે, એની પ્રેરણા હવે એનો પ્રેમ બની ગઈ. અધ્યાય 8, સવાર તારી સાથે. સવાર ધીમે ધીમે ઉગી રહી હતી. છત પર ઠંડી હવા હતી. વિશ્વાસ ફોન લઈને ઊભો હતો. રિઝલ્ટ આજે આવવાનો, પણ સ્ક્રીન કરતાં વધુ એ રાહ જોઈ રહ્યો હતો એક મેસેજની. ફોન વાઇબ્રેટ થયો. કૃપાલી. ગુડ મોર્નિંગ. આજ નર્વસ છો ને? વિશ્વાસ હળવું હસ્યો. હા, પણ તું હોય તો ડર અડધો થઈ જાય છે. રિપ્લાય તરત આવ્યો. એટલું ડિપેન્ડ ન થાવ, પછી હું ઓવર કોન્ફિડન્ટ થઈ જઈશ. થઈ જા. વિશ્વાસે લખ્યું. મને ગમે છે તારી ઓવર કોન્ફિડન્સ. થોડું પોઝ, પછી મેસેજ. ઇન્ટરવ્યૂમાં ફેવરેટ વ્યક્તિનો ક્વેશ્ચન આવ્યો હતો ને? હા. ખોટું તો નથી કહ્યું ને? વિશ્વાસ છત પર આકાશ તરફ જોઈને લખે છે, ખોટું નથી કહ્યું, બસ નામ નહોતું લીધું. સીન. થોડી વાર ટાઈપિંગ. નામ લેવાનું હોય તો એક દિવસ સીધું કહી દેશો? હાર્ટબીટ થોડું ફાસ્ટ. કેટલાક સંબંધો પ્રપોઝલથી નથી શરૂ થતા, એ સમજણમાંથી ઊંડા બનતા જાય છે. વિશ્વાસે લખ્યું, તું ક્લિયર થઈ જઈશ ને? પછી હું નામ લઈને કહું. એણે લખ્યું, ડીલ. સવારે એ સિમ્પલ વાતચીતમાં કોઈ ડ્રામા નહોતું, કોઈ હેવી શબ્દ નહોતો, પણ ક્લિયરિટી હતી. 10 વાગ્યાની રાહ. વેબસાઇટ ઓપન. સર્વર સ્લો. રિફ્રેશ. ઓપન થયું. કૃપાલીનો મેસેજ. હજુ નહીં. કામ રહેજે. વર્ડ્સ આવે તો પણ હું છું. વિશ્વાસે ફોન થોડું નીચે મૂકી દીધું. એણે વિચાર્યું, કોઈ વ્યક્તિ રિઝલ્ટ પહેલાં જ જીતાવી દે તો રિઝલ્ટ એટલું ડરાવતું નથી. અનએક્સપેક્ટેડ કોલ. ફોન રિંગ થયો. કૃપાલી કોલિંગ. હેલો. સ્ક્રીન સામે ઊભા રહીને રિફ્રેશ ના કરતા. થોડું પાણી પી લો. વિશ્વાસ હસ્યો. તું ટેન્શન લઈ રહી છે કે હું? બંને. થોડું સાયલેન્ટ. કૃપાલી ધીમેથી બોલી. વિશ્વાસ, રિઝલ્ટ જેવું પણ આવે,
આજે સાંજે લાઇબ્રેરીમાં મળીએ. શા માટે? કારણ કે આજે કંઈક નક્કી કરવું છે. હાર્ટ સ્કીપ. કંઈક એણે પૂછ્યું. હા, ફ્યુચર વિશે. કોલ કટ. 27 AM. 10:27 AM. વેબસાઇટ ફાઇનલી લોડ થઈ. રોલ નંબર નાખ્યો. એન્ટર. સ્ક્રીન પર રિઝલ્ટ દેખાડ્યું. વિશ્વાસની આંખો સ્થિર થઈ ગઈ. એક પળ માટે સમય અટકી ગયો. ફોન હાથમાં કંપ્યો. મેસેજ આવ્યો. કૃપાલી. બોલ, શું આવ્યું? વિશ્વાસ સ્ક્રીન તરફ જોઈ રહ્યો હતો. આંખોમાં અચાનક ચમક આવી. એણે સ્લોલી ટાઈપિંગ શરૂ કર્યું. ક્લિયર. 3 સેકન્ડ ટાઈપિંગ. રેન્ક પણ સારી. સીન. થોડા સેકન્ડ સાયલેન્સ. પછી રિપ્લાય. મને ખબર હતી. એ પછી એક વોઇસ નોટ આવ્યો. કૃપાલીનો અવાજ થોડો ભરેલો. પ્રાઉડ ઓફ યુ. ક્યારેક કોઈકની પ્રાઉડ બોલવાની રીતમાં હું તને પ્રેમ કરું છું છુપાયેલું હોય છે. વિશ્વાસ છત પર ઊભો રહી ગયો. રિઝલ્ટ આવી ગયો હતો. સપનાનો એક દરવાજો ખુલ્યો હતો. પણ હવે સાંજની લાઇબ્રેરી બીજો દરવાજો ખોલવાની હતી. અધ્યાય 9. એ સાંજ જ્યારે સમય અટકી ગયો. લાઇબ્રેરીની પાછળ બારી પાસેની સીટ એમની ફિક્સ્ડ જગ્યા. સાંજનો સૂરજ કાચમાંથી અંદર આવી રહ્યો હતો. લાઇટ સીધી એના ચહેરા પર પડતી હતી. વિશ્વાસ થોડા પળો સુધી ફક્ત એને જ જોતો રહ્યો. એટલું શું જોવે છે? એણે આંખ ઊંચી કરી. યાદ રાખી રહ્યો. વિશ્વાસે ધીમેથી કહ્યું, શું આ પળ? કદાચ કાલે આવું બેસવું મળે કે નહીં ખબર નથી. એ શબ્દો સાંભળીને એના ચહેરા પરનું હાસ્ય થોડું ધીમું થયું. તેને ડર લાગે છે તને ગુમાવવાનો? હા. લાઇબ્રેરીમાં બધું શાંત હતું. પણ એ બે દિલો વચ્ચેની વાતો ભારે થઈ રહી હતી. એણે બુક બંધ કરી. પહેલી વાર સિરિયસ નજરે જોયું. સાંભળ, પ્રેમ એટલે રોજ મળવું નથી. પ્રેમ એટલે ભીડમાં પણ એકબીજાને પસંદ કરવાનું બંધ ન કરવું. વિશ્વાસ થોડો નજીક ઝૂક્યો. ટેબલ વચ્ચે હતી, પણ લાગણીઓ વચ્ચે નહોતી. તો વચન આપ, એણે ધીમેથી કહ્યું. શું? કાલે હું બીજી હોઉં, ડિસ્ટન્સ આવે, ટાઈમ ઓછો પડે, તો પણ મને સ્પેશિયલ ફીલ કરાવવાનું બંધ નહીં કર. વિશ્વાસ હસ્યો. તું મારી હેબિટ નથી, તું મારી નીડ છે. એક સેકન્ડ માટે બંનેની આંખો અટકી ગઈ. બહાર સાંજ પૂરી થઈ ગઈ. અંદર પ્રેમ શરૂ થયો. જતાં જતાં એણે ધીમે હાથ આગળ વધાર્યો. લાઇબ્રેરી હતી એટલે હાથ પકડ્યો નહીં, પણ બંનેની આંગળીઓ એક પળ માટે સ્પર્શાઈ ગઈ. અને એ પળે સમય સાચે જ અટકી ગયો. અધ્યાય 10. નજરોમાં કહેલું સત્ય. લાઇબ્રેરીની એ સાંજ પછી બધું નોર્મલ હતું, પણ અંદર કંઈક બદલાઈ ગયું હતું. વાતો એ જ હતી. ગુડ મોર્નિંગ એ જ હતું. કોલ પણ એ જ. પણ હવે દરેક શબ્દ પાછળ એક છુપાયેલો અર્થ હતો. એક દિવસ વરસાદ પડ્યો હતો. કેમ્પસમાં માટીની સુગંધ ફેલાઈ ગઈ હતી. વિશ્વાસ છત પાસેની બેન્ચ પર બેઠો હતો. હાથમાં ફોન, પણ મનમાં ફક્ત એ. દૂરથી એ આવી રહી હતી. આજે એ થોડું ડિફરન્ટ લાગતી હતી. કોન્ફિડન્સ સાથે, પણ આંખોમાં થોડી નર્વસનેસ. એ સામે આવીને ઊભી રહી. સમય છે? એણે પૂછ્યું. તારા માટે હંમેશા. વિશ્વાસે જવાબ આપ્યો. બંને બેસી ગયા. થોડું સાયલેન્સ. વરસાદ પછીનું આકાશ સાફ હતું. જાણે આજનો દિવસ કોઈ ખાસ વાત માટે જ બનાવાયો હોય. એણે ધીમેથી શરૂ કર્યું. તને ક્યારેક લાગ્યું છે કે આપણે ફ્રેન્ડશિપ કરતાં વધુ છીએ? વિશ્વાસે એક ઊંડો શ્વાસ લીધો. આ પ્રશ્ન માટે તે ઘણા દિવસોથી તૈયાર હતો. હા, એણે સીધું કહ્યું. મને રોજ લાગે છે. એણે નજર નીચી કરી. આંગળીઓ એકબીજા સાથે ગૂંથાઈ ગઈ. મને ડર લાગતો હતો, એણે કહ્યું, કે જો બોલી દઈશ તો કંઈક તૂટી જશે. વિશ્વાસ હળવેથી હસ્યો. ક્યારેક ન બોલવાથી વધારે તૂટી જાય છે. થોડી વાર સાયલેન્સ. ફરી. પવન હળવો હતો, પણ દિલમાં તોફાન. વિશ્વાસે ધીમે કહ્યું. મને તું ગમે છે. આ રીતે ગમે છે. એ રીતે ગમે છે જેમાં ફ્યુચર પણ દેખાય. એણે પહેલી વાર સીધું એની આંખોમાં જોયું. એ નજરમાં સરપ્રાઈઝ નહોતું, એમાં સ્વીકાર હતો. મને પણ તું ગમે છે, એણે કહ્યું. કારણ કે તારી સાથે હું અલગ બની જાઉં છું. હળવી, નિર્ભય. એ પળે કોઈ ક્લેપ નહોતા, કોઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિક નહોતું. ફક્ત બે દિલ, જે ફાઇનલી એક જ પેજ પર આવી ગયા હતા. વિશ્વાસે ધીમે કહ્યું. આ ઇઝી નહીં હોય. એણે તરત જવાબ આપ્યો. પણ સાચું હશે. બંને હસ્યા.
એ દિવસે રિલેશનશિપ સ્ટાર્ટ નહોતું થયું. એ દિવસે હોનેસ્ટી સ્ટાર્ટ થઈ. એને સાચો પ્રેમ હોનેસ્ટીથી જ જીવે છે. હાથ પકડ્યા વગર પણ સાથ શરૂ થઈ ગયો. તું ગમે છે કહેતા જ જીવનનો રસ્તો બદલાઈ ગયો. અધ્યાય 11. પ્રેમ પછીની પહેલી સવાર. એ રાત વિશ્વાસને ઊંઘ આવી નહોતી. ફોન સ્ક્રીન વારંવાર ઓન કરતો, ચેટ ઓપન કરતો, એના લાસ્ટ મેસેજને ફરી વાંચતો. કંઈ નવું નહોતું એ મેસેજમાં, પણ હવે એ મેસેજમાં એ હતી. અને જ્યારે કોઈ વ્યક્તિ મેસેજમાં નહીં પણ જીવનમાં આવી જાય ને, ત્યારે સિમ્પલ વર્ડ પણ સ્પેશિયલ બની જાય છે. રાતના 2:17 વાગ્યા હતા. વિશ્વાસે છેલ્લે ફોન સાઈડમાં મૂક્યો, આંખો બંધ કરી, પણ માઇન્ડમાં એક જ ફેસ, કૃપાલી, એનું સ્માઇલ, એની આંખો, અને એ દિવસ જ્યારે બંનેએ ફાઇનલી દિલની વાત સ્વીકારી હતી. એ રાત લાંબી હતી, પણ દિલ હળવું હતું. સવાર થઈ, સૂરજની લાઇટ બારીમાંથી અંદર આવી. વિશ્વાસ ધીમે જાગ્યો. પહેલો થોટ, હવે હું એકલો નથી. એણે ફોન લીધો. થોડી સેકન્ડ ચેટ સ્ક્રીન જોતો રહ્યો. શું લખવું? સિમ્પલ ગુડ મોર્નિંગ કે કંઈક સ્પેશિયલ? ઘણું વિચાર્યા પછી એણે લખ્યું, ગુડ મોર્નિંગ. કાલથી લાઈફ થોડી સુંદર લાગી રહી છે. સેન્ડ કર્યું. હવે રાહ શરૂ થઈ. દરેક સેકન્ડ લાંબો લાગતો હતો. થોડી વારમાં ફોન વાઇબ્રેટ થયું. એનો રિપ્લાય, ગુડ મોર્નિંગ. લાઈફ નહીં, ફીલ સુંદર થાય છે. વિશ્વાસના ચહેરા પર અનનોવિંગલી સ્માઇલ આવી ગઈ. એ સિમ્પલ રિપ્લાય નહોતો, કન્ફર્મેશન હતો કે હવે પ્રેમ બંને તરફ હતો. એ દિવસે લાઇબ્રેરીમાં મળવાનું નક્કી કર્યું. વિશ્વાસ આજે વહેલો પહોંચી ગયો. સીટ પર બેઠો, પણ આજે નર્વસનેસ અલગ હતી. થોડી વારમાં એ અંદર આવી. આજે એ વ્હાઇટ ડ્રેસમાં હતી. સિમ્પલ, પણ વિશ્વાસ માટે પરફેક્ટ. એ સામે આવીને બેઠી. થોડી સેકન્ડ સાયલેન્સ. પછી એણે ધીમેથી કહ્યું, હજુ પણ બિલીવ નથી થતું. શું? વિશ્વાસે પૂછ્યું. કે હવે તું ઓફિશિયલ છે. બંને હસ્યા. આજે વાતોમાં ઓકવર્ડનેસ નહોતું, કમ્ફર્ટ હતું. એણે પૂછ્યું, એક પ્રોમિસ કરશો? હા. ક્યારે ઇગ્નોર નહીં કરશો ને? વિશ્વાસે સીધી એની આંખોમાં જોયું. ઇગ્નોર તો સ્ટ્રેન્જર્સને કરવામાં આવે છે. તું હવે મારી હેબિટ છે. એણે નજર નીચે કરી. સ્માઇલ છુપાવવાનો પ્રયત્ન કર્યો. એ દિવસ સિમ્પલ હતો. કોઈ મૂવી સીન નહોતો, પણ દિલ માટે અનફોર્ગેટેબલ હતો. કારણ કે એ પહેલી સવાર હતી જ્યાં પ્રેમ ઓફિશિયલી ફીલ થયો હતો. અને પહેલી વાર વિશ્વાસને ફ્યુચરનો ડર નહોતો લાગતો. કારણ કે હવે એ ફ્યુચરમાં એકલો નહોતો. અધ્યાય 12. સમય મળ્યો છે. ઘરમાં વાતો હવે ખુલ્લેઆમ થવા લાગી હતી. કૃપાલી ફોન પર પહેલા જેવી નિર્ભય બોલતી નહોતી. અવાજ ધીમો, શબ્દો તોલીને બોલતી. આજે મમ્મી સામે સીધું બોલી દીધું. એણે કહ્યું, શું? વિશ્વાસનો શ્વાસ અટકી ગયો. કે હજી મને આગળ સ્ટડી કરવી છે. હું રેડી નથી. થોડું મૌન. એમણે શું કહ્યું? વિશ્વાસે પૂછ્યું. કહ્યું, રિઝલ્ટ સારું આવશે તો વિચારીએ. એ સેન્ટેન્સ સિમ્પલ હતું, પણ એમાં ફ્યુચર અટકેલું હતું. તે રાત્રે કૃપાલી ઊંઘી નહોતી. મને લાગે છે બધું હાથમાંથી સરકી જશે, એણે ઓલમોસ્ટ રડીને કહ્યું. વિશ્વાસને સમજાતું નહોતું કે કેમ એક છોકરીનું ફ્યુચર હંમેશા કન્ડિશન સાથે જોડાય છે. તું ફાઇટ કરી શકે છે? એણે ધીમે પૂછ્યું. હા, પણ ક્યારેક ડર લાગે છે કે ફાઇટ કરતાં તું થાકી ન જાશ. વિશ્વાસના દિલમાં આ શબ્દો ઊંડે વાગ્યા. તું મારી વીકનેસ નથી, તું રીઝન છે સ્ટ્રોંગર બનવાનો. એણે ફોર્મલી કહ્યું. બીજા દિવસે રિઝલ્ટ આવવાનો હતો. કૃપાલી માટે એ માર્કનો પ્રશ્ન નહોતો, એ ફ્રીડમનો પ્રશ્ન હતો. થોડા મહિનાનો સમય, થોડું બ્રીથિંગ સ્પેસ. બપોરે 12:07 મેસેજ આવ્યો. રિઝલ્ટ આવી ગયો. વિશ્વાસનું દિલ લિટરલી ગળા સુધી આવી ગયું. થોડા સેકન્ડ સુધી કોઈ રિપ્લાય નહોતો. ટાઈપિંગ દેખાતું, બંધ થઈ જતું, શરૂ થતું. દરેક સેકન્ડ પ્રેશર. અને પછી પાસ થઈ ગઈ. ફક્ત 2 શબ્દ, પણ એમાં રાહત, આંસુ અને ડર બધું હતું. વિશ્વાસે તરત કોલ કર્યો. કૃપાલી રડી રહી હતી. મને થોડો સમય મળી ગયો. એણે વચ્ચે કહ્યું. હવે તરત લગ્નની વાત નહીં કરે? વિશ્વાસે આંખો બંધ કરી. આજે જીતી હતી, પણ અંદરથી એ જાણતો હતો આ ટેમ્પરરી છે. સમય મળ્યો હતો, પણ શાંતિ નહોતી. સાંજે કૃપાલી ફરી સિરિયસ થઈ ગઈ. વિશ્વાસ? એણે ધીમે કહ્યું.
ક્યારેક લાગે છે કે આપણે ટાઈમ સામે દોડીએ છીએ તો દોડીએ, એણે તરત કહ્યું. પણ જો કોઈ દિવસે હું તને હર્ટ કરું તો? વિશ્વાસ થોડું મૌન રહ્યો. પ્રેમ હર્ટથી નથી તૂટતો, પ્રેમ સાયલેન્સથી તૂટે છે. આ સેન્ટેન્સ પછી લાંબો મૌન. બંને સમજતા હતા અસલી પરીક્ષા હજી આગળ છે. રિઝલ્ટે ફક્ત એક ડોર બંધ થવાથી અટકાવ્યું હતું. ફ્યુચર હજી અનસર્ટેનિટીથી ભરેલું હતું. બહાર વરસાદ શરૂ થયો. કૃપાલીએ ધીમે કહ્યું, આ વરસાદ જેટલો સમય રહે ને એટલો સમય આપણો રહે. વિશ્વાસ હવે હળવે જવાબ આપ્યો, વરસાદ બંધ થઈ જાય તો પણ ભીની માટીની સુગંધ રહે છે. એવી જ રીતે આપણે રહીશું. તે રાત્રે બંને શાંત હતા. કોલ બંધ થયા પછી પણ દિલમાં સ્ટ્રોમ હતો. સમય મળ્યો હતો પણ અંદરનો ડર હજી જીવતો હતો. કારણ કે પ્રેમ જીત્યો હતો એક રાઉન્ડ, પણ લાઈફની મેચ હજી બાકી હતી. અધ્યાય 13. પ્રેમ સામે પરિસ્થિતિ. રિઝલ્ટ આવ્યા પછી થોડા દિવસ બધું શાંત હતું. ઘરનો સીધો દબાણ નહોતો. કોલ પર હાસ્ય પાછું આવવા લાગ્યું. પણ અંદર ક્યાંક બંને જાણતા હતા આ શાંતિ ટેમ્પરરી છે. એક સાંજે કૃપાલીએ મેસેજ કર્યો, કાલે મળી શકીશ? વિશ્વાસે તરત રિપ્લાય કર્યો, ક્યાં? લાઇબ્રેરી પાછળનો જૂનો બગીચો, જ્યાં પહેલી વાર ફ્યુચર વિશે વાત કરી હતી. બીજા દિવસે સાંજ. આકાશ થોડું ધુમ્મસવાળું, હવામાં અજાણી ગંભીરતા. વિશ્વાસ પહેલા આવી ગયો. બેન્ચ પર બેસીને હાથ જોડીને બેઠો હતો. દિલ નોર્મલ કરતાં વધારે ઝડપથી ધબકી રહ્યું હતું. થોડા સમય પછી કૃપાલી આવી. આજે એના ચહેરા પર સ્માઇલ નહોતું, આંખો થાકેલી હતી. શું થયું? વિશ્વાસે ધીમેથી પૂછ્યું. કૃપાલી થોડું સમય ઊભી રહી, પછી બાજુમાં બેસી ગઈ. ઘરે ફરી વાત શરૂ થઈ ગઈ છે, એણે સીધું કહ્યું. વિશ્વાસની અંદરથી શ્વાસ નીચે ઉતરી ગયો. એમણે એક છોકરો જોયો છે, એણે આગળ કહ્યું. ફક્ત વાત કરવા માટે કહે છે. આ શબ્દો સિમ્પલ હતા, પણ વિશ્વાસ માટે ગાજવીજ જેવા. થોડું મૌન. પંખીઓના અવાજ વચ્ચે એ દિલના ધબકારા સ્પષ્ટ સંભળાતા હતા. અને તું? વિશ્વાસે હિંમત ભેગી કરીને પૂછ્યું. કૃપાલીની આંખો ભીની થઈ ગઈ. હું ના કહી શકું છું, પણ હંમેશા નહીં. કેટલો સમય? વિશ્વાસનો અવાજ પહેલી વાર કાંપ્યો. મને ખબર નથી. એણે નજર નીચી કરી. ક્યારેક લાગે છે કે સમય હાથમાંથી સરકી રહ્યો છે. વિશ્વાસે એના હાથ પકડી લીધા. તો ચાલ, આપણે ટાઈમ સામે લડીએ. કૃપાલીએ હળવેથી માથું હલાવ્યું, પણ એની આંખોમાં અનસર્ટેનિટી હતી. વિશ્વાસ, એણે ધીમેથી કહ્યું, જો કોઈ દિવસે પરિસ્થિતિ એવી આવે કે હું તારી સાથે ન રહી શકું, તો તું તૂટી નહીં જજે ને? આ પ્રશ્ને બધું હલાવી નાખ્યું. તું એવું કેમ બોલે છે? વિશ્વાસ ઓલમોસ્ટ તૂટી ગયો. કારણ કે હું તને લવ કરું છું, અને લવ હંમેશા ઇઝી નથી હોતું. પવન થોડો તેજ થયો. વિશ્વાસે આંખોમાં પાણી રોકતા કહ્યું, મને તું જોઈએ છે, ફક્ત પ્રોમિસ નહીં. કૃપાલી રડી પડી. હું પણ તને જ પસંદ કરું છું, પણ ક્યારેક ફેમિલી સામે દિલ નાનું પડી જાય છે. એ પળે વિશ્વાસને સમજાયું, આ લડાઈ ફક્ત લવ સ્ટોરી નથી. આ લડાઈ બે સપનાઓ અને બે ફેમિલીઝ વચ્ચે છે. સૂર્ય ધીમે ધીમે ઢળી રહ્યો હતો. એક પ્રોમિસ કર, કૃપાલીએ કહ્યું. શું? જ્યાર સુધી હું લડી શકું છું ત્યાર સુધી તું છોડતો નહીં. વિશ્વાસે મજબૂત અવાજમાં કહ્યું. હું છેલ્લી ક્ષણ સુધી ઊભો રહીશ. બંને જાણતા હતા આ ડાયલોગ ફિલ્મ જેવું લાગતું હતું, પણ હકીકતમાં દુઃખ વધારે હતું. વિદાય લેતી વખતે આ યુઝ લાંબો હતો, આ હગ લાંબો હતો. એ હગમાં ડર હતો, પ્રેમ હતો, એણે અણકહેલી શક્ય વિના વિદાયનો અહેસાસ પણ. રાત્રે મેસેજ આવ્યો. આજે પહેલી વાર ફ્યુચરથી ડર લાગી રહ્યો છે. વિશ્વાસે રિપ્લાય કર્યો, ફ્યુચરથી નહીં, તને ગુમાવવાથી ડર લાગે છે. સીન. કોઈ રિપ્લાય નહોતો, ફક્ત સાયલેન્સ. અને એ સાયલેન્સ સૌથી વધુ ડ્રામેટિક હતો. અધ્યાય 14. દિલનો જૂનો અધ્યાય. તે રાત્રે બંને ફરી વાત નહોતી કરી. ફોન સાયલેન્ટ હતો, પણ દિલમાં હજારો અવાજ હતા. વિશ્વાસ લાંબા સમય સુધી ફોન સ્ક્રીન જોતો રહ્યો. ક્યારેક મેસેજ લખે, પછી ડિલીટ કરી દે, કારણ કે એને લાગતું હતું કદાચ વધારે પૂછવાથી બધું વધુ મુશ્કેલ થઈ જશે. બીજા દિવસે કૃપાલીનો મેસેજ આવ્યો. ગુડ મોર્નિંગ. સિમ્પલ મેસેજ હતો, પણ પહેલા જેવી વોર્મથ નહોતી. વિશ્વાસે રિપ્લાય કર્યું, મોર્નિંગ.
થોડા સેકન્ડ પછી કૃપાલીએ બીજી વાત કરી. કાલે સ્કૂલનો એક ફ્રેન્ડ મળ્યો. વિશ્વાસે કેઝ્યુઅલી પૂછ્યું, કોણ? થોડી વાર ટાઈપિંગ દેખાયું, પછી મેસેજ આવ્યો. એ જે મને સ્કૂલથી પસંદ કરતો હતો. વિશ્વાસ થોડું મૌન રહીને, એ વાત તો કૃપાલીએ પહેલાં કરી હતી, પણ આજે ફરી એ નામ સામે આવ્યું. એ અચાનક મળ્યો. વિશ્વાસે પૂછ્યું, હા, પણ હવે ફરી વાત શરૂ થઈ છે. કૃપાલીએ જવાબ આપ્યો. આ સેન્ટેન્સ વાંચીને વિશ્વાસના દિલમાં અજીબ ખાલીપણું થયું. દિવસો પસાર થવા લાગ્યા. હવે કૃપાલી ઘણીવાર એ છોકરા વિશે વાત કરતી. એ બહુ સમજદાર છે, ઘરે પણ બધાને ગમે છે, મને સ્ટડીમાં હેલ્પ કરે છે. વિશ્વાસ દર વખતે ફક્ત હું લખતો, પણ અંદરથી એ સમજતો હતો કોઈક ડિસ્ટન્સ ધીમે ધીમે વધી રહ્યો છે. એક રાત્રે વિશ્વાસે હિંમત કરીને પૂછ્યું, કૃપાલી, તને ક્યારેય લાગે છે કે આપણે પહેલાં જેવા નથી રહ્યા? થોડી વાર સુધી રિપ્લાય નહોતો. પછી મેસેજ આવ્યો. મને ખબર નથી, ફક્ત 3 શબ્દ, પણ એ 3 શબ્દોમાં ઘણી ગૂંચવણ હતી. વિશ્વાસે ફોન સાઈડ પર મૂકી દીધો. એણે પહેલી વાર વિચાર્યું, ક્યારેક લાઈફમાં પ્રેમ હોવા છતાં ભૂતકાળ પાછો આવી જાય છે. ત્યારે દિલ બે રસ્તા વચ્ચે ઊભું રહી જાય છે. અધ્યાય 15. ખેંચાતું દિલ. ક્યારેક લાઈફમાં બધું ધીમે ધીમે બદલાય છે. કોઈ મોટો ઝઘડો નથી થતો, કોઈ મોટી ઘટના નથી બનતી, ફક્ત વાતો ઓછી થવા લાગે છે અને દિલ વચ્ચેનું અંતર વધવા લાગે છે. વિશ્વાસ આ બધું અનુભવી રહ્યો હતો. કૃપાલી હજી પણ એની લાઈફમાં હતી, પણ પહેલાં જેવી નહોતી. મેસેજ આવતો, પણ એમાં વોર્મથ નહોતી. કોલ થતો, પણ એ કોલમાં સાયલેન્સ વધારે હતું. એક સાંજે કૃપાલીએ કોલ કર્યો. એનો અવાજ થોડો ભારે હતો. વિશ્વાસ, મારે તને એક વાત કહેવી છે. વિશ્વાસનું દિલ અચાનક ધબકવા લાગ્યું. કહે. થોડી ક્ષણ સાયલેન્સ. પછી કૃપાલી ધીમેથી બોલી, મને લાગે છે કે હું હવે બહુ કન્ફ્યુઝ થઈ ગઈ છું. આ શબ્દ સાંભળીને વિશ્વાસ અંદરથી તૂટી રહ્યો હતો. એ છોકરો જે સ્કૂલથી મને પસંદ કરતો હતો, હવે ફરી મારી લાઈફમાં આવી ગયો છે. વિશ્વાસે આંખો બંધ કરી. એને લાગ્યું જેમ કોઈએ અંદરથી દિલ દબાવી દીધું હોય. કૃપાલી, એણે ધીમે કહ્યું, તને ખબર છે પ્રેમ શું હોય છે? કૃપાલી શાંત રહી. વિશ્વાસ ધીમે બોલ્યો, પ્રેમ રબર બેન્ડ જેવો હોય છે. જેમ જેમ બે લોકો એકબીજાથી દૂર જતા રહે છે, એ રબર બેન્ડ ખેંચાતો જાય છે. કૃપાલીએ શાંતિથી સાંભળતી રહી. વિશ્વાસ આગળ બોલ્યો, પણ જ્યારે એ રબર બેન્ડ છોડવાનો સમય આવે છે, ત્યારે એ ફક્ત એકને નથી વાગતો, બંનેને દુઃખ પહોંચે છે. આ શબ્દો સાંભળીને કૃપાલીની આંખોમાં પાણી આવી ગયું. બંને વચ્ચે લાંબુ મૌન છવાઈ ગયું. કોઈ પાસે શબ્દો નહોતા, કોઈ પાસે જવાબ નહોતો. ફક્ત દિલમાં એક જ ડર હતો, કદાચ આ પ્રેમ હવે પહેલા જેવો નહીં રહે. તે રાત્રે કોલ પૂરો થયો. વિશ્વાસ લાંબા સમય સુધી ફોન હાથમાં લઈને બેઠો રહ્યો. સ્ક્રીન અંધારું હતું, પણ આંખોમાં યાદો હજી જીવતી હતી. પ્રેમ ક્યારેક તૂટતો નથી, ફક્ત હાથમાંથી સરકી જાય છે. અને ત્યારે સમજાય છે કે દિલથી જોડાયેલા લોકો દૂર થઈ શકે છે, પણ યાદોમાંથી ક્યારેય નથી જતા. અધ્યાય 16. ખુશી ત્યાં, પીડા અહીં. સમય ક્યારેક અજીબ રીતે આગળ વધે છે. કોઈની જિંદગીમાં નવી ખુશીઓ આવે છે અને કોઈની જિંદગીમાં શાંતિ ધીમે ધીમે તૂટી પડે છે. કૃપાલી માટે આ દિવસો કંઈક અલગ હતા. શાળાના દિવસોથી જેને તે ઓળખતી હતી, એ છોકરો હવે ફરી એની નજીક આવી ગયો હતો. શરૂઆતમાં ફક્ત વાતો થતી, પછી ધીમે ધીમે મુલાકાતો શરૂ થઈ. બંને સાથે બેસતા, લાંબા સમય સુધી વાતો કરતા, અને ક્યારેક તો સમય કેવી રીતે પસાર થઈ જાય એ ખબર પણ ન પડતી. એક સાંજે બગીચામાં બેઠા હતા. પવન ધીમે ધીમે વહેતો હતો. એ છોકરો કંઈક બોલી રહ્યો હતો, પણ અચાનક કૃપાલી થોડું શાંત થઈ ગઈ. વિશ્વાસ સાથેની વાતો, એનું હસવું, એના શબ્દો, થોડી ક્ષણ માટે કૃપાલીનું મન ત્યાં અટકી ગયું. એણે મનમાં વિચાર્યું, કેમ હશે વિશ્વાસ હવે? પણ તરત જ એ વિચારને એણે દૂર કરી દીધો. ક્યારેક માણસ યાદોને યાદ કરવા માંગતો નથી. કૃપાલીએ પોતાને સંભળાવ્યું અને ફરી એ છોકરાની વાતોમાં ધ્યાન આપ્યું. એણે સ્મિત કર્યું, જાણે કંઈ થયું જ ન હોય. બીજી તરફ વિશ્વાસની જિંદગીમાં બધું ધીમે ધીમે તૂટી રહ્યું હતું. સરકારી નોકરી મેળવવાનું એનું સૌથી મોટું સ્વપ્ન હતું. એ દિવસ રાત મહેનત કરતો, પણ હવે દિલમાં શાંતિ નહોતી. દિલમાં રહેલું દુઃખ
એના ધ્યાનને તોડી નાખતું હતું. એક દિવસ પરીક્ષાનું પરિણામ આવ્યું. વિશ્વાસે યાદી જોઈ. એણે પોતાનું નામ ઘણીવાર શોધ્યું, પણ આ વખતે એનું નામ ત્યાં નહોતું. વિશ્વાસ લાંબા સમય સુધી એ યાદી જોતો રહ્યો, પણ પછી ધીમે ધીમે એણે ફોન બંધ કરી દીધો. રાત પડી ગઈ હતી. વિશ્વાસ એકલો છત પર બેઠો હતો. આકાશમાં તારાઓ ચમકી રહ્યા હતા. પવન ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. એણે ધીમે કહ્યું, ક્યારેક કોઈને ભૂલવું એટલું સરળ નથી હોતું, પણ કદાચ કોઈક માટે ભૂલવું ખૂબ સરળ હોય છે.